હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર. આજના વિડીયોમાં આપણે ફરીથી ઘણી બધી એવી ઉપયોગી હોમ ટિપ્સ, કિચન ટિપ્સ જાણવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો અહીં મેં એક સરખી આઈસ્ક્રીમની ડબ્બીઓ લીધેલી છે. અહીં આપણે આ ડબ્બીને ફેંકવાના બદલે ખૂબ સારો ઉપયોગ કરતા શીખવાના છીએ. અહીં કોઈ પણ ડબ્બી હોય તેને ફેંકીશું નહીં, એનો ખૂબ સરસ ઉપયોગ જોવાના છીએ. આ રીતની આઈસ્ક્રીમની ડબ્બી હોય એનો પણ ઉપયોગ જોઈશું. પહેલાં તો આવી એક સરખી ડબ્બી હોય તેનો શું ઉપયોગ કરી શકાય એ જોઈએ. તો જ્યારે ઘરમાં પ્લાસ્ટિકનું આ રીતનું કન્ટેનર પડ્યું હોય તો આપણે તે લઈશું અને આ બધી જ આઈસ્ક્રીમની ડબ્બીઓ છે તે ડબ્બીઓને આમાં ગોઠવી દઈએ. તો ખૂબ જ સરસ એવું મસાલા પેટી તરીકે ઉપયોગ કરી શકાય છે. એ સિવાય દિવાળી પર રંગોળીના કલર રાખવા માટે ઉપયોગમાં લઈ શકાય. અથવા તો જો આવી એક્સ્ટ્રા પેટી પડી હોય તો તેમાં આ રીતે દરેક આખા ગરમ મસાલા રાખવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જો પ્લાસ્ટિકની પેટી મોટી હોય તો તેમાં વધારે આઈસ્ક્રીમની ડબ્બીઓ રાખી શકાય અને વધારે વસ્તુઓ સાચવી અને રાખી શકાય છે. તો આ રીતે તમે મલ્ટીપર્પઝ ઉપયોગ કરી શકો છો અને અલગ અલગ વસ્તુઓ સાચવી અને રાખી શકો છો. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. ત્યાર પછી ફરીથી અહીં મેં એક ઢાંકણવાળી આઈસ્ક્રીમની ડબ્બી લીધેલી છે. તો તેનો ઉપયોગ આપણે લસણની ચટણી વગેરે રાખવા માટે કરી શકાય છે. લસણની ચટણી ગુજરાતી ઘરની ઓળખ છે. દરેક ગુજરાતીના ઘરમાં લસણની ચટણી હોય જ છે. તો તમે આઈસ્ક્રીમની ડબ્બીમાં તેને સાચવી અને રાખી શકો છો. આ પણ ખૂબ સરસ એવો ઉપયોગ છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અવારનવાર રીલના ડબ્બામાં બધી જ રીલ ખૂબ જ વિખાઈ જતી હોય છે. તેમાં જે થ્રેડ હોય તે ખુલી જાય અને બધી જ રીલ છે એકદમ વિખાઈ જાય. તો આને આપણે કઈ રીતે સરસ સાચવીને રાખી શકાય કે તેના જે થ્રેડ છે તે પણ અલગ ન થાય. તો તેના માટે અહીં મેં કટર લીધેલું છે અને રીલમાં અહીંથી આપણે થોડું કટ લગાવીએ. જુઓ, ત્યાર પછી જે દોરો છે, થ્રેડ છે, તેને આ રીતે વીંટી અને અહીં આપણે જે કટ લગાવ્યો તેમાં આ રીતે રાખી દઈએ. જેથી કે તેમાં થ્રેડ વિખાશે જ નહીં અને જ્યારે પણ આપણે રીલની જરૂર હોય તો સરળતાથી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ખૂબ નાની એવી ટ્રીક છે પણ ખૂબ જ કામની ટ્રીક છે. તો આ આઈડિયાને જરૂરથી અજમાવજો અને આ રીતે તમે જો થ્રેડને રાખશો તો ક્યારેય પણ રીલ વિખાશે જ નહીં. ત્યાર પછી વાત કરીએ કે બટન કઈ રીતે સાચવવા, સોય કઈ રીતે સાચવવી. તો પહેલાં તો જોઈ લઈએ કે બધા બટન કઈ રીતે સાચવીએ. તો અહીં આપણે તેના માટે સેફ્ટી પિનનો ઉપયોગ કરીશું. જે મોટી સેફ્ટી પિન આવતી હોય તે લઈશું અને તેમાં બધા જ બટન સાચવી અને રાખી શકાય છે. અલગ અલગ સેફ્ટી પિનમાં અલગ અલગ કલરના બટન સાચવી અને રાખી શકાય, એટલે એક જ સેફ્ટી પિનમાં બધા જ એક જ રંગના બટન આપણને મળી રહે. અથવા તો તમે આ રીતે સાથે પણ બધા બટન સાચવી અને રાખી શકો છો. જુઓ, આ રીતે સેફ્ટી પિનમાં બટન સાચવીને રાખી દઈએ તો આપણે ઘણી વખત ટ્રાવેલિંગ વગેરેમાં સાથે જતા હોય અને બહાર ગામ જવાનું હોય તો આ રીતે સાથે પણ લઈ જઈ શકાય છે. ખૂબ જ સરસ અને ખૂબ જ નાની એવી ટ્રીક છે પરંતુ ખૂબ જ ઉપયોગી છે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. ત્યાર પછી વાત કરીએ કે આ સોય કઈ રીતે સાચવવી. ઝીણી એવી સોય વારંવાર ખોવાઈ જતી હોય, જ્યારે આપણને જોઈએ ત્યારે મળે જ નહીં અને આ રીતે રીલમાં રાખી દઈએ તો એકસાથે બધી રીલ સરખી રીતે સમાઈ ન શકે. તો તેના માટે શું આઈડિયા કરી શકાય કે આ સોયને આપણે કઈ રીતે સાચવવી. ચાલો એના માટેનો આઈડિયા જોઈ લઈએ. તો તેના માટે અહીં મેં ફરીથી આઈસ્ક્રીમની ડબ્બી લીધેલી છે અને ત્યાર પછી અહીં આપણે કોઈ પણ આ રીતનું સ્પોન્જ લઈશું અને ડબ્બીના માપનું સ્પોન્જ કટ કરી અને તેને ડબ્બીમાં આ રીતે રાખી દઈએ. જુઓ, હવે તમે સરળતાથી આમાં બધી જ સોય સાચવી અને રાખી શકો છો. આ ડબ્બી ઢાંકણવાળી હોવાથી તેને સરસ ઢાંકી અને સાચવીને પણ રાખી શકાય છે. આ ડબ્બીમાં કંપનીની એડવર્ટાઇઝમેન્ટ ન દેખાય અને તેને બ્યુટીફુલ, થોડુંક યુનિક બનાવવા માટે આ રીતે વોલપેપરનો ઉપયોગ પણ કરી શકાય છે. ડબ્બી પર વોલપેપર ચોંટાડી દઈએ અથવા તો કલર કરી લઈએ તો ખૂબ જ સરસ એવી આ ડબ્બી બની જાય છે. એવું લાગે જ નહીં કે આઈસ્ક્રીમની ડબ્બીનો ઉપયોગ કરી અને બનાવ્યું હશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે ચોમાસાની ઋતુમાં ભેજના કારણે ચોખામાં ધનેડા, ઈયળ વગેરે થઈ જતું હોય છે અથવા તો તેમાં ઝારા વગેરે થઈ જતું હોય છે, ગાંઠા પડી જતા હોય.
તો તેને આપણે કઈ રીતે સાચવી અને રાખી શકાય? તો તેના માટે અહીં આપણે માચિસ બોક્સનો ઉપયોગ કરીશું અને તેમાંથી અમુક દીવાસળી લઈ અને આ રીતે ચોખા સાથે ભેળવી દેવાની છે. તમને એ પ્રશ્ન થતો હશે કે દીવાસળી ચોખાને જંતુરહિત કઈ રીતે રાખી શકે? તો આ દીવાસળીમાં જુઓ, જે આ ભાગ હોય છે તે ફોસ્ફરસનો બનેલો હોય છે. આ ફોસ્ફરસના કારણે ચોખામાં જીવાત વગેરે લાગતું નથી અને ચોખામાં ભેજ થતો નથી, જેના કારણે ચોખામાં ધનેડા, ઈયળ વગેરે કશું જ થતું નથી અને ચોખાને લાંબા સમય સુધી આપણે ફ્રેશ રાખી શકીએ છીએ. ખૂબ જ સરસ એવો આઈડિયા છે, જરૂરથી અજમાવી જોજો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી આપણે બટેટાને આ રીતે જ બાફતા હોઈએ. કુકરમાં બટેટા ઉમેરી, તેમાં થોડું પાણી ઉમેરી અને બટેટાને બાફીએ. પરંતુ અમુક રેસીપી આપણે એવી બનાવવાની હોય જેમાં ડ્રાય માવાની જરૂર હોય, જેમ કે આલુ પરાઠા, સેન્ડવિચ વગેરે. તો તેના માટે અહીં આપણે કોઈ પણ એક કાપડ લઈશું અને તે કાપડને એકદમ ભીનું કરી લઈએ. અહીં મેં જાડું કાપડ લીધેલું છે જેથી તે વધારે પાણી શોષી શકે. તો આ રીતે તેને ભીનું કરવાનું છે અને તેને ખૂબ વધારે નહીં નીચવીએ. હવે આ કાપડની અંદર આપણે બટેકાને રાખી દેવાના છે. બટેટાને પણ સારી રીતે ધોઈ નાખીશું. ત્યાર પછી હવે આ કાપડને આ રીતે તેના પર વીંટી અને કુકરમાં રાખી દઈએ અને તેમાં પાણી ઉમેરવાનું નથી અને કુકરના ઢાંકણ પર જે વિસલ છે તે વિસલને કાઢી નાખીશું. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને કુકરને ગેસ પર રાખી દઈએ અને 10થી 15 મિનિટ સુધી તેને ગરમ થવા દઈએ. 10થી 15 મિનિટ થઈ જતાં તમે જોઈ શકશો કે બટેટા સરસ રીતે બફાઈ જશે. જુઓ, અહીં બધા જ બટેટા સરસ રીતે બફાઈ ગયા છે. તો જ્યારે પણ બટાટાના ડ્રાય માવાવાળી રેસીપી બનાવવાની હોય તો આ રીતે બટાટા બાફી શકાય છે. તેમાં જરા પણ પાણી રહેતું નથી અને ડ્રાય માવો બનીને રેડી થાય છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે આ રીતે ડબ્બાવાળો ગોળ લાવીએ તો તેમાંથી ગોળ કાઢવો ખૂબ મુશ્કેલ બને. તો તેને સરળતાથી કઈ રીતે તેમાંથી કાઢી શકાય? તો તેના માટે અહીં આપણે કોઈ પણ એક વાસણ લેવાનું છે. મેં અહીં કુકર લીધેલું છે. તેમાં થોડું પાણી ઉમેરી અને ગેસની ફ્લેમ ઓન કરી અને પાણીને ગરમ થવા રાખી દઈએ. પાણી ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગોળનો ડબ્બો પાણી પર રાખી દઈએ. 5થી 10 મિનિટ સુધી રહેવા દઈએ. ત્યાર પછી ડબ્બો તેમાંથી કાઢી લઈએ અને તમે જોઈ શકશો કે આ રીતે ઉથલાવતા સરળતાથી બધો જ ગોળ તેમાંથી બહાર આવી જશે. ખૂબ જ સરસ એવી આ ટ્રીક છે. હવે વાત કરીએ લાસ્ટ અને મેઇન ટીપની. તો ઘણી વખત આપણે કપડાને પ્રેસ કરવાના હોય તો અમુક વખત એવું બને કે પ્રેસ ખરાબ થઈ ગઈ હોય, ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ હોય અથવા તો ઘરમાં લાઇટ જતી રહી હોય અને કપડાને પ્રેસ કરવું પણ એટલું જ જરૂરી હોય. તો આ કપડાને આપણે કઈ રીતે પ્રેસ કરી શકાય એ જોવાના છીએ. તો અહીં આપણે એક કુકરની મદદથી દરેક કપડાને પ્રેસ કરીશું. જી હા, આપણે લાઈવ જોઈશું. તો તેના માટે અહીં મેં એક કુકર લીધેલું છે અને હવે કુકરમાં થોડું પાણી ઉમેરવાનું છે. ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ ઓન કરી અને તેને ગરમ થવા રાખીએ. તેમાં વિસલ કરવાની નથી. વિસલ થવાની તૈયારી થાય ત્યારે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ત્યાર પછી જે પણ કપડા પર પ્રેસ કરવાની છે તે કપડાને વ્યવસ્થિત રીતે પાથરી લઈએ. હવે આ ગરમ કુકરથી તમે તેના પર પ્રેસ કરી શકો છો. તમે વિશ્વાસ નહીં કરી શકો કે જે રીતે આપણે આયરનથી પ્રેસ કરતા હોઈએ સેમ એ જ રીતે પ્રેસ થાય છે, ઇસ્ત્રી થાય છે. તો જો ક્યારેક એવી સિચ્યુએશન થઈ હોય કે પ્રેસ ખરાબ થઈ ગઈ હોય કે ઘરમાં લાઇટ જતી રહી હોય તો ઇન્સ્ટન્ટલી તમે આ રીતે કુકરની મદદથી પણ કપડાને પ્રેસ કરી શકો છો. ખૂબ જ સરસ અને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે. એક વખત જરૂરથી અજમાવી જોજો. ખૂબ જ સરસ પ્રેસ થાય છે. જે રીતે આપણે આયરનથી પ્રેસ કરીએ એવી જ પ્રેસ થાય છે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને દરેક આઈડિયાઝ ઉપયોગી પણ રહ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.